શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? હું છું નૈના પટેલ. મારી ચેનલ ગુજરાતી હોમ લાઈફમાં આપનું સ્વાગત છે. 1909 મેકઅપ મોક્ષીને કરાવવાની છું. તે મોક્ષીની ચેનલ છે મોક્ષી પટેલ કરીને. એનામાં એમના વિડીયો મૂકશે, હું બ્લોગ મૂકવાની છું. મોક્ષીને કેવો મેકઅપ કરાવું છું એ, અને પેલો ફ્રોક સાડી કાઢવાના છે એ પણ હું તમને બતાવું કે કઈ સાડી પહેરવાની છે એ હું તમને બતાવું છું. કેમ મોક્ષી તું ફોન જોઈએ છે? તૈયાર નહીં થવાનું? તું ફ્રોક કાઢી દે. પોતે ક્યારની બ્લોગિંગ કરે છે. એક ટેગ લીધું, બે ટેગ લીધું. ગાર્ગે બિચારે બપોરે ખાધું બી નથી. અને હાલો, ચાલ. કંટાળીને બેસી. ચાલ આપણે ફ્રોક કાઢીએ. કયો પહેરીશ? બ્લુ કલરનો કાઢને ડોલ. આ ના એ નહીં, એ નહીં. એ નથી ગમતું. ના એ નથી ગમતું, એ મૂકી દે. અરે પણ આ મૂકી દે. આ ના સારું. હા સરસ. બીજો જોઈએ છે ફ્રોક? ના બીજો નહીં. સારું, ચાલ એ ફ્રોક ને સાડી કાઢી લઈએ. સારી મમ્મી. ચલાય. તમારા બ્લાઉઝ ફિટિંગમાં નહીં આવે. તારા બ્લાઉઝ છે ને એ પહેરજે. મારા બ્લાઉઝ નથી. છે ચાલ બતાવું છું. ચાલ ફ્રોક લઈ લે. હું તમને સાડી બતાવું. મોક્ષી, આ ત્રણમાંથી કઈ સાડી તને ગમે છે? મને ગમે છે તો આ, પણ અત્યારે આપણે એનું કરવાનું છે 90s લુક, તો આ સાઈડ આપશે. આ પહેરવાની છે? હજુ બ્લેક બ્લાઉઝ છે. હા એટલે જ સારું છે. ઓકે સારું, ચલતા ફાઇનલ ને? સારું, ચલાઈએ રાખશે. હવે ફટાફટ કર, કારણ કે પછી લેટ થાય છે. પછી ચલો નથી. જલ્દી ફટાફટ. ચાલ બાર સ્ટ્રેટ કરવાના છે? હા, એક વાર સેટ કર તો હું પેલું કરું. સારું સારું ચલો. કારણ કે મમ્મી મને વિંગ લાઇનર કરાવે છે. મને વિંગ લાઇનર ફાવે છે, પણ બીજા પાસે મને પોતાનામાં વિંગ લાઇનર ફાવે છે. મમ્મી કરાવે છે. હું પ્રાઇમર લગાડું છું પહેલું. આપણે પ્રાઇમર લગાડી પછી કન્સીલર લગાડવાનું. આ કન્સીલર આપણે ડાર્ક સર્કલ હોય ને આંખ નીચે ત્યાં લગાવવાનું. હવે અમારું બારે જવાનું થયું છે એટલે મોક્ષી મેકઅપ કરી દેશે. હું મોક્ષીને વાળ સ્ટ્રેટ કરી દઈશ. કારણ કે અમને જલ્દી કરવું પડે છે. અમારી પાસે ખાલી 2 કલાકનો ટાઈમ છે ને એમાં બધું શૂટિંગ કરવાનું છે ને બધું જ. તો થોડું ટાઈટ થઈ ગયું છે શિડ્યુલ અત્યારે. તો હવે મમ્મી ફટાફટ મને સ્ટ્રેટ કરશે અને હું મોક્ષી ફટાફટ makeup કરી આની સારી વાત ના. કારણ કે લોંગ નેક, ડીપ નેક. મને તો આ સારી લાગે છે. જો નહીં સારી લાગતી? મોક્ષી આવજે સાડી પહેરી. આ જો આવી રીતે આપણે પિન ભરાવાથી પેલો અહીંયા કમરમાં પટ્ટો ભેગો ના થઈ જાય. આમ સરસ પડતો રહે છે. જો તમે જોઈ શકો છો પતલી કમર લાગે છે. અમુક ટેકનિક્સ, જોઈએ. મમ્મી की टेक्निक. હા જો આવી રીતે હા. અરે બાપા થાકી ગયા. કાલી પાણી આપતો ને પેલી ચોકલેટ લે આપ. અરે વાહ. ફેલાઈ દીધું છે. હવે બધું આકડું કરવાનું. બસ હવે એનો વિડીયો ઉતારીશું. થોડુંક રહી છે હવે ચાંદલોની હું તમને બતાવીશ. પછી તમે જોજો કેવી લાગે છે. મમ્મી, મને ભૂખ લાગી છે. હજી તો 2-3 કલાકે નથી થયા. તને ભૂખ લાગી ગઈ. લાગે છે. શું જોઈશે બોલ? ચાય દૂધ બનાવે? બાપા તારા પેટમાં ખાડો છે કે નહીં? ખૂબો છે. આ ભૂખ લાગી છે. સારું ચાલ બનાવી દઉં. શું દૂધ ભેગું શું જોઈશે? બિસ્કિટ. જાડો થઈ જઈશ. હમણાં તો એ મળશે. હા ચાલ બનાવી. સેવ ચાલ દૂધ તૈયાર છે બીજા.
આ જો ગાર્ગીના ક્લાસમાં જો ગાર્ગીના કેટલા સરસ ફોટા છે. હું નાની હતી ત્યારના. ગાર્ગી નાની હતી ત્યારના જો આ મોક્ષિન ગાર્ગીનું છે, આ રહ્યું ગાર્ગીનું. 3 ફોટા છે ગાર્ગીના. બર્થડેમાં આપ્યો તો. તમને હે ને નાના ફોટા બધા બતાવીશ. જો ડીમાર્ટ આવી ગયા છે આપણે હવે શોપિંગ કરીશું. મથને એને ગાર્ગીને સોફ્ટી ખાવી છે એટલે બેવ સોફ્ટી ખાવા જાય છે. હું ડીમાર્ટમાં જઉં છું અંદર. ઓકે બાય. બાય બાય. શિવ હેલો. Eroyo. હવે ઘરે જવાનું. આપણે જોઈતી એટલું શોપિંગ કરી લીધું છે. હવે શિવભાઈને બેટ જોઈતો તો ઘરે 2-3 બેટ પડ્યા છે તો એ જુએ છે. એનું પણ મૂડ ઓફ થઈ ગયું છે પહેરીને. જુઓ ફરી આવીશું ત્યારે લઈ જઈશું. ફરી ચોખ્ખું આપણે શુભમ કે માટે હમણાં ઘરે મહેમાન આવે તમે જો ડીમાર્ટમાંથી આવી ગયા. શોપિંગ કરી છે એ જમવાનું ટાઈમ થઈ ગયું છે. જમવાનું બનાવીશ. આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. મારો જો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે જોયું હશે કે મેં મોક્ષીને આજે મેકઅપ કરાયો છે. એ મોક્ષીએ તેમની ચેનલમાં મૂક્યા છે. તે મોક્ષી પટેલ કરીને ચેનલ છે. તેમાં તમે તેમની રીલ્સ જોઈ શકો છો. મળીએ આવતા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.